જેમાં કોઈ સ્વાર્થ ન હોય, નામ પણ બોલાય એવો સ્વાર્થ ન હોય, અને તમે જે કરો એનું નામ સેવા. બાકી તો સેવા ઘણે ઠેકાણે લખ્યું હોય. રેલવેમાં લખ્યું હોય ને, રેલવે સેવા. ટિકિટ વિના બે જોત ખરા. વિમાન સેવા એ તો અંદર જ ન જવા દે, ટિકિટ ક્યાં. જે સેવામાં કોઈ સ્વાર્થ નથી, ઘણા એવી સેવા કરતા હોય, કોઈને ખબર ન હોય, ઈ જાણે ને ભગવાન જાણે. એનું નામ બોલાય એવી પણ એની ઈચ્છા ન હોય. મારો કહેવાનો અર્થ, ગંગાને પણ પવિત્ર કરે એવા સંત છે. જો આનંદ સંત ફકીર કરે, આનંદ સંત ફકીર કરે, ફકીર કરે. જો આનંદ સંત પુરુષ કરે, वो आनंद संत फकीर. ऐसो आनंद नाही अमीरी में, आनंद संत फकीर करे, आनंद नाही अमीरी में, आनंद संत फकीर करे. तारन कारण देह धरे, सद सेवा करे जग पाप हरे. जग तारन कारण सद सेवा करे जग पाप हरे. जिज्ञासु के घट में ज्ञान भरे, ભરે ભરે. अरे जिज्ञासु जिज्ञासु के घट में ज्ञान भरे. सतवाणी सदा मुख से उजरे, निस्प्रोही बने जग में विचरे. निस्प्रोही बने जग में विचरे. रहे वे सदा सुरवीरी में, जो आनंद संत फकीर करे. फिकर सबको खा गई, फिकर सबका पीर, फिकर सबका पीर. अरे फिकर की फाकी जो करे, ताका नाम फकीर. अरे हद चले तो ओलिया, हद चले तो ओलिया, तो हद चले सो पीर. ए हद दोनों चले,
ફકીર કરે આનંદ નાહી અમીરી મેં આનંદ સાધુ ફકીર કરે આનંદ સંત ફકીર. તો આપણે કથા જોતા હતા કુબેર ભંડારીની. કુબેરની કથા આપી છે. પૂર્વકાળમાં કાંપિલ્ય નામનું એક નગર હતું, જેમાં એક યજ્ઞદત્ત નામના પવિત્ર અગ્નિહોત્રી બ્રાહ્મણ રહેતા હતા, જે તપસ્વી છે, ઉપાસક છે. ત્રિકાળ સંધ્યા વંદન કરનારા. એને એક દીકરો છે, નામ છે ગુણનિધિ. ગુણનિધિ એટલે ગુણનો સાગર. ઘણીવાર જેવું નામ હોય એવું કામ ન હોય. નામ સરસ છે, ગુણનો ભંડાર, પણ એકે અવગુણ નો તો બધા અવગુણ જ હતા. છોકરો મોટો થયો, સંગ દોસ્તી કુમાર્ગે ચાલવા લાગ્યો. એના મિત્રો સાથે રમત રમતમાં જુગાર રમવા લાગ્યો, ચોરી કરવા લાગ્યો, ન કરવાના કાર્ય કરવા લાગ્યો. આ બધી એની માને ખબર હતી, પણ માં એ બધું એના પતિથી સંતાડતી હતી. દીકરો 19 વર્ષનો થયો, 20 વર્ષનો થયો, તો પણ દીકરાના પાપને એની માં સંતાડે છે. બાળકને જન્મ દેવાથી માત્ર માં નહીં થવાય, બાળકને સંસ્કાર આપવાની જવાબદારી પણ મા બાપની છે. માં સમજાવે છે, છોકરો માનતો નથી, કુમાર્ગે ગયો છે. અનેક પછી તો 20-22 વર્ષનો થયો, અનેક પાપ કર્મ કરે છે. એકવાર યજ્ઞદત્ત એના પિતાને ખબર પડી કે મારો દીકરો તો સાવ છેલ્લી પાટલીએ ગયો છે. એની પત્ની ઉપર ક્રોધ કર્યો કે દેવી, આ બધું શું છે? તમારે કમસે કમ મને કહેવું જોઈએ. મારાથી તમે જે વસ્તુ સંતાડી, પરિણામ એ આવ્યું કે તમે જ તમારા દીકરાને દેવમાંથી દાનવ બનાવ્યો. માં છે ને, માં છે ઈ કરુણાનું રૂપ છે. માં માત્ર જન્મ નથી દેતી, માં જન્મ આપે છે, પાલન કરે છે, અને જરૂર પડે ને તો તાડન પણ કરે. ચંડી પણ એ સ્ત્રી જ છે. જે બાળકને, આપણે ત્યાં એવો નિયમ છે, બાળકને 5 વર્ષ સુધી લાડ લડાવો. સાંભળજો બરાબર, 5 વર્ષ સુધી લાલન એટલે વાલ કરો, પ્રેમ આપો. બાળકે 5 વર્ષનું હોય ત્યાં સુધી એને સમજ નથી શું સાચું શું ખોટું. 5 વર્ષ પૂરા થાય એટલે 6 થી 16 વર્ષ સુધી જે 10 વર્ષનો સમય છે, એમાં બાળકને શિક્ષણ આપો, સંસ્કાર આપો, એને પ્રેમથી સમજાવો. પ્રેમથી ન સમજે તો ખડકાઈથી, ક્રોધથી, અને તોય ન સમજે તો એક સોટી રાખવાની.
આ શાસ્ત્રના નિયમ છે, ચાણક્યએ શીખડાવ્યું છે. 6 વર્ષથી 16 વર્ષ, 10 વર્ષ જો તમે સંસ્કાર નહીં આપો, જો તમને કેળવણી નહીં આપો, જો તમે એનું ધ્યાન નહીં રાખો તો બગડી જશે. અને 16 વર્ષ પછી ગમે એવી કોશિશ કરશો, સુધરશે નહીં. કારણ કે 16 વર્ષે તો દીકરો થઈ ગયો હોય, મા બાપ થી ઊંચો, પછી તમે એને મારવા જાઓ તો તમારી લાકડી જટી લે અને એમ કે હવે કોઈ દી મારતા નહીં, નહીતર બે માણસના લગ્ન થયા ને તેનો ઘરવાળો એની ઘરવાળીને બહુ બીવડાવ્યા કરે. પરણીને આવ્યા, એને ઘરવાળીને કહે, જા જલ્દી મારા આટું પાણી ભરી આવ, નહીતર. એની પત્ની બિચારી એટલી બીએ, કાનો મગજ બહુ તેજ. ઘણાયનો તેજ મગજ હોય પણ એ ઘરમાં જ હોય, બહાર તો ઓહો હો એટલા ડાયા. આપણે કે અમારા ભાઈનો સ્વભાવ કેટલો સારો, તો ઈ બેન કે ઈ તો તમને લાગે. ઘરનાને જે ખબર હોય ને એ સાચું. નેચરલ ઓરિજિનલ માણસ છે ને એના ઘરમાં હોય, બાર તો આમ ઓહો હો આહા. માણસ એક કલાકાર કઈ ઓછો છે, કોઈને ખબર ન પડે. બાર તો ઘણા ગામ આખાથી બેન ઘરવાળીને બીવરાવે જ રાખે. પાણી ભરી આવ, નહીતર. જલ્દી મારે બહાર જવું છે, મારા માટે બૂટ તૈયાર કર, મોજા લઈ આવ, નહીતર. મારા આટલું જલ્દી ચા નાસ્તો લઈ આવ, નહીતર. આ નહીતર કરે ને એના ઘરવાળી એવી બીએ, બિચારી નવી પરણીને આવી હતી, એને એટલી બીક લાગે, સુકાઈ ગઈ. પાડોશમાં એક માજી રહેતા હતા, કે કેમ હુકાઈ ગઈ? તો કે આ જો ને તમારા દીકરાનો સ્વભાવ બહુ ખરાબ છે, બહુ તેજ છે, મને બીવડાવે જ રાખે. તમને તો ખબર હોય ને તમારા હાથમાં મોટો થયો છે. ડોશીમાં કે હા, ઈ કે ઈ તો તને બીવડાવે છે, બાકી તો હાવ બીકણીઓ છે. મેં મોટો કર્યો, મને ખબર ન હોય. તો કે મને તો એવી બીવડાવે છે. તો કે તો હવે મારે શું કરવું? તો કે કઈ નથી કરવાનું, હવે તને એમ કે ને કે મારા આટું પાણી ભરી આવ, નહીતર. એટલે તારે સાડીનો છેડો અહીં કમરે ખોહવાનો, આમ કરીને ખોસવાનો, અને બે હાથ આમ કમર ઉપર રાખવાના, અવડી આંખું કાઢવાની, અને કહેવાનું કે નથી લેવો, નહીતર શું? નહીતર એમ કેજે. હા, પણ કે મને બીક લાગે નહીં. ક્યાંક એકવાર હિંમત કર. એ વોવે એક દી હિંમત કે અઠવાડિયાથી ભેગી કરતી હતી હિંમત. અઠવાડિયા 15 દી ભેગી કરતી હતી ને એક દી હિંમત આવી. ઓલા ડોશીમાં ગુરુ પણ બરાબર હતા, પાડોશમાં રહેતા હતા. આપણે તો પાડોશમાં કોક ડોહીમાં એવા હોય, કોક કડવી માન, કોક મીઠી માન. કડવીમાં હોય મીઠા બહુ હોય, મીઠીમાં હોય તીખા બહુ હોય. નામ પ્રમાણે ગુણ. તો તે વોવે આમ શેડો અહીં ખોહીને કીધું કે રોજ બીવડાવો છો, તમારું પાણી નથી ભરી આવું, નહીતર શું? પાણી નથી દેવું, નહીતર. આ કે પાણી ભરી આવ, નહીતર. આ કે નહીતર શું? ઢીલો પડી ગયો કે નહીતર. હા, પણ નહીતર. ઉભો થઈ ગયો કે નહીતર કઈ નહીં, હું ભરી આવીશ. બેનોએ હરખી રીતે તાળી પાડી. હજી લે
હવે તો સૂત્રાપાડા હું કે ઓસ્ટ્રેલિયા હું કે મુંબઈ હું કે રાજકોટ બધું એક જ છે. આ પવન છે ને બધે એક જ છે. એ હવે ડોસીમાન જઈને પગે લાગી કે હે બા તમારું હારું થાય. આ 4 મહિનાથી દુઃખી થતી ત્યાં તમે કીધું ને એકવાર કીધું ને શાંતિ થઈ ગઈ. હવે કે બધું આયથે કરી લે છે. હવે કઈ નથી કેતા. હવે કે ચાલ હવે કે પાણી ભરી આવ તો કે ના હું ભરી આવીશ. હવે તો હું કહું કે લ્યો હું ભરી આવું તો કે ના હું ભરી આવીશ. હવે તો હું કઈ કહું તો જાઓ છો તો મારું લેતા આવજો. ડોહીમાં કે ઈ પછી શાંતિ રાખજે તું. પતિ પત્નીના જીવનમાં મીઠો કલહ હોય, એના ઝઘડામાં પણ પ્રેમ હોય, એના વાદ વિવાદમાં પણ એકતા હોય, આત્મીયતા હોય. તો યજ્ઞદત્ત પત્ની ઉપર રોષે ભરાયા છે. પછી તો દીકરાને કાઢી મૂક્યો. યજ્ઞદત્તે એના પુત્ર ગુણનિધિને કાઢી મૂક્યો અને ઘર છોડીને ભાગેલો ગુણનિધિ ભટકવા લાગ્યો. કોણ ખાવા આપે, કોણ ધ્યાન રાખે, કોણ સુવા આપે. એક દિવસ આગળ જતો હતો, જંગલમાં એક શિવાલય આવ્યું. શિવરાત્રીનો દિવસ હતો. 56 ભોગ શિવજીને ધર્યા હતા. વિચાર, આઘો ઉભો જોયે છે, 56 ભોગ ધર્યા છે. શિવરાત્રીના 4 પ્રહરની પૂજા છે અને 200 થી 250 માણસો પૂજા કરવા આવ્યા હતા. રસોડા ચાલે છે, એવું સરસ બધું ચાલે, પૂજા ચાલે છે. એને વિચાર કર્યો બધા આઘા પાછા થાય ને તો જમવાનું બહુ સારું છે. આ બધા આઘા પાછા થાય ને તો હું કઈક લઈ આવું અને ખાઉં. 15 દિવસથી ખાધું નથી. કોકને કીએ તો કોક જમવાનું આપે, પણ એવી બુદ્ધિ જ નહોતી સારી. પાપ બુદ્ધિ વાળો હતો. બધા થોડા આઘા પાછા થયા, થોડો વિશ્રામ કરે છે. એ સમયે સંતા તો ચોર પગલે અંદર ગયું. અંદર જઈ અને શંકર ભગવાન પાસે આવ્યો. નકર તો અંદરે કોઈ ના આવવા દે. નહીં સ્નાન, નહીં ધ્યાન, નહીં પૂજા પાઠ. અંદર આવ્યો. એ વખતે દીવો ઝાંખો થઈ ગયો હતો. એને શું કર્યું, પોતાના કપડા જે હતા ને મેલા ચિથરા જેવા, એમાંથી એક ચિથરી કાઢી, એક કપડા ફાડી, એમાંથી એક સૂતરનું કપડાની ચિથરી જેવું ફાડી એ દીવામાં મૂકી, એમાં ઘી પૂર્યું. આ કથાનું હાર્દ અહીંયા છે. શિવ મંદિરમાં એને દીવો કર્યો. શિવ મંદિરમાં દીવો કર્યો અને પછી એમાંથી જે મેવા મિષ્ટાન હતા એ લઈ અને બહાર જવા ગયો. એમાં કોઈને ખબર પડી ગઈ. બધાએ કહ્યું કરે ચોર છે, પકડો પકડો, આને મારો. આ તો ચોર છે, ચોરી કરવા આવ્યો છે. કહેતો રહ્યો કે હું ચોર નથી, ચોર નથી. પણ કોણ સાંભળે? જેદી ભગવાન રૂઠે ને તેદી કાંઈ વાંક ન હોય ને તોય ગુનો એના ઉપર લાગુ પડે. બહુ માર્યો. શિવ મંદિરમાં એનું મૃત્યુ થયું. યમના દૂતો લેવા આવ્યા. એ જ વખતે કૈલાસમાંથી શિવગણો આવ્યા. યમદૂતોને કહ્યું કે ભલે આ પાપી માણસ છે, બ્રાહ્મણ શરીરમાં અનેક પાપ કર્યા, પણ મર્યો ક્યાં? શિવ મંદિરમાં. શિવરાત્રિની રાત્રિએ આ માણસનો ઉપવાસ હતો. 15 દિવસથી ભૂખ્યો હતો. આજે જમવાનું લઈને જતો હતો પણ ખાવાનો મોકો નથી આવ્યો. એ પેલા તો પકડાઈ ગયો. લોકોએ એને માર્યો. અને મોટામાં મોટું કાર્ય એને શિવ મંદિરમાં દીવો કર્યો. આજની આ કથા પ્રેરણા લેવા જેવી છે.
એને દીવો કર્યો. જે શિવ મંદિરમાં શિવાલયમાં દીવો કરે એને બહુ સંપત્તિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય, એના ઘરમાં ખૂબ સંપત્તિ આવે છે. જેને બહુ રૂપિયા જોતા હોય ને એને શિવ મંદિરમાં જઈને દીવો કરો, કાલથી દીવા વધી જવાની. આમાં લખ્યું છે, શિવ પુરાણની કથા છે, કુબેરને જે સંપત્તિ મળી, જે ઐશ્વર્ય મળ્યું એ માત્ર શિવાલયમાં દીવો કરવાને કારણે. શિવ મંદિરમાં આપણે ઘરે વાટ હોય ઘી વાળી, હજી જુઓ ને બેનો તો કરતા જ. હું કઈ એવું નથી, તમે તો કરો જ છો ભાઈ. હું કઈ એવું નથી કે તમે નથી કરતા, તમે કરો જ છો. પ્રોસેશન નીકળ્યું ગામમાં, શોભાયાત્રા પહેલે દિવસે નીકળી ત્યારે હું પણ હતો શોભાયાત્રામાં. એટલા બધા મંદિરો મેં જોયા સૂત્રાપાડામાં, મને બહુ સારું લાગ્યું. એટલા મંદિરો જોયા, હું તો રાજી થયો કે ગામ નાનું, મંદિરો જાજા. એનો અર્થ એ થયો કે ગામ ખૂબ ધર્મપ્રેમી છે. શિવ મંદિરમાં જે દીવો કરે એના ઘરમાં સુખ, સમૃદ્ધિ, ઐશ્વર્ય અને ખૂબ લક્ષ્મી આવે છે. એટલે એ જીવને શિવગણોએ છોડાવ્યો. બીજો જન્મ એને ભગવાને આપ્યો છે. એક સુંદર મજાનું કલિંગ રાજ્ય હતું, એનો રાજા હતો અરિંદમ. અરિંદમને ત્યાં એનો જન્મ થયો, નામ છે દમ. પણ પૂર્વનું બધું યાદ છે કે હું બ્રાહ્મણને ઘેર જન્મેલો, ગુણનિધિ. ગુણ એકેય નહોતો, અવગુણ હતા. પણ છેલ્લે આ રીતે મારું મરણ થયું. એના પુણ્ય એ હતા કે પૂર્વ જન્મનું એને બધું યાદ હતું. તકલીફ એ છે કે પૂર્વજન્મનું મૃત્યુ થયા પછી પૂર્વજન્મનું બધું ભૂલાઈ જાય છે. ભગવાને કેવી વ્યવસ્થા કરી છે, મૃત્યુ થાય એટલે માણસ આગલા જન્મનું બધું ભૂલી જાય. એને યાદ હતું. સંકલ્પ કર્યો છે, જ્યારે રાજા થયો, બચપણથી જ શિવ ભક્ત થયો. પછી તો તમામ એક કલિંગ દેશના શિવ મંદિરો હતા, એમાં દીવાઓની જવાબદારી આ રાજાની. તમામ શિવાલયોમાં રોજ રાતે હજારો દીપમાલાઓ કરતો. રાત્રે શિવ મંદિરમાં દીવો કરવામાં આવે એનું બહુ પુણ્ય છે. જીવનભર એને શિવાલયમાં દીવાઓ કર્યા. એટલી કૃપા થઈ, બીજો જન્મ એને કુબેરનો મળ્યો છે. આ ત્રીજા પહેલો જન્મ ગુણનિધિ, બીજો જન્મ દમ નામનો રાજા કલિંગ દેશનો, ત્રીજો જન્મ એ કુબેર બન્યો. અને કરતા શંકર ભગવાન પ્રસન્ન થયા. કહ્યું કે માગ. ત્યારે કહ્યું મહારાજ શું માગવું એ મને ખબર નથી, આપને જે યોગ્ય લાગે એ આપો. શિવજી, તું અમર થઈશ અને જ્યાં મારા કૈલાસની બાજુમાં જ, તારી બાજુમાં જ હું નિવાસ બનાવીશ. મારું કૈલાસ જ્યાં છે ત્યાં તારો નિવાસ થશે, અલકાપુરી. કુબેરને જગ્યા આપી, આશીર્વાદ આપ્યો, વરદાન આપ્યું. અને કુબેર શંકર ભગવાનના કૈલાસની બાજુમાં જ એને નિવાસ આપ્યો, જે નગરીનું નામ છે અલકાપુરી. અને જય જયકાર થયો. બોલીએ ઉમાપતિ મહાદેવ કી જય. આ કુબેરને જે કંઈ મળ્યું છે એ શંકર ભગવાનની કૃપાથી મળ્યું. આગળ બહુ સુંદર કથા આપી છે. નારદ ચરિત્ર નું સુંદર વર્ણન કર્યું છે.
એકવાર દેવર્ષિ નારદ ફરતા ફરતા હિમાલયમાં આવ્યા. હિમાલયની અંદર એક બહુ સુંદર ગુફા જોઈ, સુંદર ગંગાનો કિનારો જોયો. નારદને એમ થયું કે બહુ સુંદર જગ્યા છે, હાલને તપ કરું. એકાંત જોઈ તપ કરવાનું મન થયું. નારદજી તપ કરવા બેઠા અને એનું તપ જોઈ ઇન્દ્રને એમ થયું કે આ તપ કરે છે, નારદજી કોઈ દિને ના તપ કરે છે, આ ક્યાંક મારું ઇન્દ્રાસન તો નહીં લઈ લે. કામદેવને મોકલ્યો. કામદેવ આવ્યો છે. નારદજીની તપસ્યાને ભંગ કરવા માટે કામદેવને મોકલ્યો. કામદેવે બહુ પ્રયત્ન કર્યો નારદજીની તપસ્યાનો ભંગ કરવાનો પ્રયાસ કર્યો, પણ નારદજીને કઈ ન થયું. નારદજી કામદેવના બળથી ચલિત ન થયા. ન એનું ધ્યાન છૂટ્યું, ન એનું તપ છૂટ્યું. એની એકાગ્રતા એવી ને એવી રહી. એનું કારણ શું? એનું કારણ એ જ છે કે આ એ જ ગુફા હતી જે જગ્યાએ શિવજીએ તપ કર્યું હતું અને કામદેવને બાળ્યો હતો. આ શિવજીની તપોભૂમિ હતી અને એ જગ્યાએ નારદે તપ કર્યું, એટલે કામદેવ એને જીતી ન શક્યો. કામદેવને જીત્યો નારદજીને. પછી તો કામદેવે વંદન કર્યા કે મહારાજ માફ કરજો, મેં બહુ કોશિશ કરી, તમને હરાવી ન શક્યો. નારદને એનું અભિમાન આવ્યું કે જે કામદેવથી દુનિયા આખી હારી જાય, એ કામદેવ મારી પાસે હારી ગયો. નારદને અભિમાન આવ્યું કે મેં કામને જીતો, અને કામને જીતવો એ બહુ મોટી વાત છે. કામને જીતવો એ બહુ મોટો વિજય છે. નારદજીએ કામને જીતો. હવે જીતો એની નાની, પણ પાછું એનું અભિમાન આવ્યું એ ખોટું. ઘણી વાર ઘણા માણસ તપ ઘણું કરે, પણ પાછું તપ કરે એનું એને ઓલું છોગું મનમાં આવે કે હું તો આમ કરું ને હું તો. ઘણા આપણે કહીને હાલો જમવા, તો કે આજ તો મારે 11 છે, ઉપવાસ છે. આપણે કઈ કે લે તમે 11 કરો છો, લે કે તમને ખબર નથી 35 વર્ષ થયા, 35 વર્ષથી હું ઉપવાસ કરું છું. લ્યો ધોઈ નાખ્યું, ધોઈ નાખ્યું. પુણ્ય કરો, ખૂબ કરો, લેકિન જાહેરાત મત કરો. જાહેરાત કરવાથી પુણ્યનો નાશ થાય છે. માણસ જેટલું પુણ્ય કરે એનાથી તો જાહેરાત જાજી કરે. પણ થોડુંક કરીએ ને કઈ આવી જાજુ. જાહેરાત કરવાથી નાશ થાય છે. પછી પાપ હોય તોય ભલે ને પુણ્ય હોય તોય ભલે. આપણે એક તોરલનું ભજન આવે છે, જેસલ તોરલનું, પાપ તારું પ્રકાશ, જાડેજા ધર્મ તારો સંભાળ. એ ભજનનો સાર શું છે, તત્વ શું છે, બોધ શું છે? તોરલે એમ કહ્યું કે તારા પાપની જાહેરાત કરી દે, એકરાર કરી લે, સ્વીકાર કરી લે કે મેં આટલા પાપ કર્યા છે, જાહેર કરી દે અને એની માફી માંગ, તો તારા પાપનો નાશ થશે. પાપ તારું પ્રકાશ, પ્રકાશ એટલે જાહેર કર. પ્રકાશ જાડેજા ધર્મ તારો સંભાળ રે. ઓ
તો તારી બેડલીને બુડવા નહીં દઉં, તો તારી બેડલીને બુડવા નહીં દઉં. જાડે જાડે એમ તોરલ કે છે, ઓજી રે તોરલ કે છે. આ અસલ સંતવાણી છે. જાહેરાત કરી દે, એકરાર કરી લે, સ્વીકાર કરી લે કે આ પાપ મેં કર્યું અને મેં પાપ કર્યું એનો મને પશ્ચાતાપ છે. હું મારા પાપનો એકરાર કરું છું. પાપનો સ્વીકાર કરવો ને એ બહુ સારી વાત છે. ઘણા તો ભૂલ કરે ને પાછા કોઈ કે તો સ્વીકારે ન કરે. હું ન હોય, હું ન હોય. બહુ હિંમતનું કામ છે પાપનો એકરાર કરવો. બહુ મોટી હિંમત જોઈએ. તો ધન્ય છે ધન્ય છે જેસલને. ધન્ય કોને? ધન્ય છે જેસલને કે પાપનો એકરાર કર્યો, સ્વીકાર કર્યો કે મેં એટલા પાપ કર્યા છે. એકરાર કર્યો એટલે તો જેસલ પીર બનીને પૂજાય છે. જેવા ગુરુ એવો શિષ્ય, જેવા તોરલ એવો જેસલ. જેસલ પીર આપણે કહીને હૈડા હાલો નહીં અંજાર મુંજા બેલીડા. શું કરવા? તો કે જાત્રા કરવા જેસલ પીર. જેસલ પીર બનીને પૂજાય છે. એકરાર કર્યો, સ્વીકાર કર્યો. ભૂલને સ્વીકારી એટલે જે ભૂલને સ્વીકારે એક પગથિયું ઉપર ચડે, સંત તત્વ તરફ આગળ વધે છે. તો કામને જીત્યો, એ કામ જીવવાનું અભિમાન થયું. શંકર ભગવાન પાસે આવીને પાછી બધી વાત કરી. તમને કઈ સમાચાર મળ્યા? શિવજી કે શેના? તો કે મેં કામ વિજય કર્યો. તમે કામ વિજય કેવી રીતે? આખી કથા કરી. શિવજી કે આ કથાની પૂર્ણાવતી કઈ થશે? આ કથા તો 9 દિવસે પૂરી થાય, ભાગવત સપ્તાહ 7 દિવસે પૂરી થાય, પણ આપણી કોઈ પૂરું કરવાનું ન કહે તો આ તો 1.5 વર્ષ હાલે. કથા તો આપણી એ છે. લ્યો, જેટલા બેઠા છીએ ને બધાયની કથા છે, પણ અફસોસ કોઈ સાંભળતું નથી. જેને કેવા જાવ એની ચાલુ કરે. તમે કયો મારે તો આમ છે, અરે તમારે તો કાંઈ નથી, મારું તમને ખબર છે. તમે એને કહેવા જાઓ ત્યાં એનું ચાલુ કરે. તમે કયો મારું તો સાંભળો, તો કે મારું તમે સાંભળો. યહાં જિસકો દેખો સબકા નામ ભીગા લગતા, जिसको देखो उसका भीगा लगता है. शीश महल में अरे गहरा अच्छा पपना लगता है. अरे दीवार शीश महल में हर एक चेहरा अपना लगता है. जिसको देखो उसका भीगा लगता है. दीवारों से
કોઈ નો સાંભળે તો દીવા हम भी पागल हो जाए अब ऐसा लगता है दीवारों से निपट कर रोना अच्छा लगता है अच्छा लगता है यहाँ जिसको देखो सबका दाम लीगा જેને કહેવા જાઓ તમે કહો કે મારે ગાડું ભરાય એટલા દુઃખ છે ઈ કે મારે તો 2 ગાડા ભરાય કેવું કોને આપણી કથા કરવી છે કોઈ સાંભળતું નથી ઘરનાને ટાઈમ નથી હો ઘરવાળાને બહુ જાજી વાતું કરો કે હવે ભગવાનનું નામ લ્યો લોહી પીતા